લીલા હોય ને એ બહુ કેવરાવે કાઢવામાં. આની છે ને તડકે ન રાખીએ ને તો વાંધો ન આવે. જાતા ઓલી કોઈ તો અમારે હેતલબેન છે ને અટાણે ગલુડિયું લઈને જાય છે એ કે અમારે એક ગલુડિયું નથી મારે પાડવું. સીતારામ બધાની ગુડ મોર્નિંગ. 7:30 વાગી ગયા ને હું છે ને પાવર બેગ ભેરો લઈને ફરા, કારણ કે હું છે ને ચાર્જિંગમાં મૂકતા ફોન ભૂલે ગઈ. નકર કાંઈ મેં ઉઠે ને મૂકે દા હાજી પછી રામ ન મૂકે એ કે આખી રાત પડ્યો રહે તે કાયમીને માટે 5 થી 6% ચાર્જિંગ હોય. પછી પાવર બેગ આપણું સબ સ્ટેશન લઈ લીધું. મેં ભેં દોઈ લીધી, વાહી દવા જે બાકી છે ને ટાઈટ છે ને 2 દીથિયાની પાછી વરે આવી. કાલે ઠાવકી એવી હતી ને અટાણે ટાઈટ ને ઠાર ને બધું ભેરું હે ને માની હાલસ ઉઠે ને સા પાણી એક દરતા થોડો પીયા લીધો એવું છે. હા પાછો આવે નો કા ઉનો કરે ને થોડો પાછો પી તો પીવા જ પડે ને એક ફેરમ થોડી હોયદરી વરે આપણી કઈ. ગુડ મોર્નિંગ. હિયારો આવી ગયો પાછો હિયારો જરી સ્યું ન જતા હકે લઈને માકે મૂકે દે ધોવે ને હું એક રાઉન્ડ આવવાનો છે ટાઈટનો. મને ખબર હતા કે એક રાઉન્ડ આવવાનો છે ટાઈટનો હશે. તો એ બે તો વધ્યા ને ક્યું ધોયું. હા એ તો વધ્યા ને ક્યું હતી વાંધો નહીં એક એક પહેરવાની છે તે. હા એટલે તું ધોતી તે તો હા ઉનાળો થઈ ગયો તો નતો. હાલો એ હે ને રૂપારી તડકી નીકળે ગઈ તો હું મારે કાયમી વર્ગે જા તો સારું કહેવાય. આ મારો હાથ રેગો, એક હાથમાં ફોન ને એક હાથમાં પાવર બેગ. કોઈ દી ચાર્જિંગમાં તો મૂકવાનું થતો જ ન હોય. રામ રામ સીતારામ બધાને. નેણપુરાનો ઢગલો કરી લીધો, એ નાખ્યા રાખવાનું ને હવે તમારા બોરિયા બિસ્તર અહીંથી ઉપાડી લીધો. અમારે મોટરસાઇકલ રાખવાની થાય જો ઓલી ગુમે મોટરસાઇકલ આથી રાખે તું આ સાઈડમાં રાખી દીજે હાટે. લે કામાં કામ હોય તારે આ પાંગી દે હાડવી મજા આવે ના કાં ને કામ નડે. મોટરસાઇકલ નો નડે, આપણી મોટરસાઇકલ ની નડીએ. મોટરસાઇકલ ના પડી આપણી જરાક તરે જઈએ. તો અમે આવ્યા કાલો નહીં ના ના હજી કાલા નહોતા આવ્યા, પ્રમણે દી આવ્યા હતા આપણે આ વાઢિયાના થુંબડા કાઢવા. તો 2 દી ઊણી કોરા વાઢ્યું હતું ને એ થુંબડા તો કાઢી લીધા પ્રમણે દી. પાછા કાલોના ને આજના ભેગા થયા તો જા એટલા કાઢવાના હે. 10-12 થુંબડા હે તો વાહ લગા વાટતા જાય ને થુંબડા કાઢતા જાય. લીલા હોય ને એ બહુ કેવરાવે કાઢવામાં. તો 10 વાગી ગયા ને અમે હે ને બધાય થુંબડા ગોડે નાખ્યા, આખે આખો ક્યારો ગોડે નાખ્યો. વાઢિયું હોય ભૂતું ઈ પણ ગોડે નાખ્યું ભેરું. તો એમાં કાં હે કે જરાક હે ને લીલું હે ખેતર ને પાછા થુંબડા લીલા હે ને એટલે બહુ કેવરાવે. કોદારી ખમોરી ભાંગી નાખી તો આગે કે એવી કે વાઢિયું પૂરું થાય ને તો દાંતી મરવે દઈએ. મેં ઓલા ફેરા 10 દી હમણાં દીનો હું કામ તી કીધું તો ટ્રેક્ટરની દાંતી માર દેવાય, ટ્રેક્ટરની દાંતી માર દે. ના ના કાયમ બે મી ઓલા ફેરે 15 દી સુધી કીધું વાઢ્યું તાં સુધી કીધું હું કા વાટ સડે જાય તું દાંતી માર દે હમરું મારું રાખે લીધું. રાખવાની ગણતરી ઉતી પક રાખે ને કામ કરી લીધું ના કઈ મહિનો દીધા વાયલું ન હોય તું તો હા તો ભગવો તો એ દાંતી મારી દીજે ને 10 વાગ્યાનો સા પાકે સુલે ને મારે જવાનું છે. હા હારું એમાં તો કાયમ નીકળે જાય કાંઈ દુકાનની ભરાવલી છે. તો
તો કુતિયાણે જવાનું છે મારે હે ને ઓસાડું લેવાનું લગભગ વરહક દીથિયાની પરિયાણ કરતી હે તમે બધા કહેતા હે કે નાથી બિનતા આવી રહી આ હે ને ખાસ કરીને આ ઘરમાં ખાટલાની જરૂર છે ખાટલાની નહીં ખાટલે પાથરવાના ઓસાડુની જરૂર છે ના હે ને 2 જોટા હે પણ ઈ છે ઈવા રોગા હે બહુ એટલે બહુ જૂનવાણી ઓસાડું હે એક તો ઈ જોટો હે ને લીરી બીન લઈ આવ્યા તઈ ઓલી સેટીનો ઉતો ને તો ઈ કે તમે 2 કરાવી નાખજો હું પાથરતી નથી ઈ એક હાલે ને બીજો હે ઈ મારી માઈ આપ્યા હતા જો આ હે ને આ મણી હાંભરે તેદુના જો આ ઓસાડું હે અમારા ગામમાં વેસવા વાળો આવ્યો હતો ને ઓસાડું મારો બાપો લઈ આવ્યા હતા અમારા લગ્નની હજે નહોતા થયા લગભગ 10-12 વર્ષ થઈ ગયા ઓસાડુંની તો એ એક બે હે ને ઝરેગા વૈશમાંથી તો મેં કીધું વાણી રજા આપી દી એટલા વર્ષ મારી માઈ પાથરા એ પાથરે ને ધોઈને થાકી પછી આ મોકલાવ્યા 5-6 વર્ષ થયા તો અમી પાથી રહીએ એટલે હવે હે ને રજા દેવાની થાય ને જાઉં કુતિયાને ઓસાડું લેવા તો વિડીયોમાં બધાય બન્યા રીજો હું ખરીદી કરાવી તમને દેખાડી હાલો તાકાત વાળો સા પીવો હોય તો કોઈ પછી જઈએ કુતિયાને શેટીના તો હે 3 જોટા હે તો ઈ મારા વિવાના હે 2 તા ને એકની 2-3 વર્ષ પહેલા માધુબરથી લીધો તો વેલવેટ જીવો હે તો એટલે જે વિવાના હે ને ઈ વૈશમાંથી ઝરેગા તો એટલો બધો બહુ વાંધો ને જો ગમી હે તો શેટીનો એકાદો લઈ લે બાકી ખાટલાને તો લેવાના ઈ કથાઈ પર તાર કથાઈ તો હે મારે ને કથાઈ મારે આવે તો વાંધો ને કથાઈ તો હે તો અમે તને અટાણે આવેગા તો કા હોય તો ઓસાડું જોઈએ હું આના કરતા હા ઈ તો હું આરું પારો હા આના કરતા ના ના આના કરતા આ વ્યવસ્થિત છે હો. કોઈ વ્યવસ્થિત શાંતિ કેનો ઉઠાવ કેનો આવે આવાજ આપણી પાસે લીધા આવે મને પૂછો હા મને આ મનતા બાજુનો બસ આવાજ આપણી પાસે લીધા આવે આ બો બોલાતે આ ઓલું નવું ને થોડુંક થઈ જાય ના હજે પર જો પીજા તો ગમે સાઈડમાં એક પછી બીજો જોવો લેવું મનમાં હોય તો આ કા ખજાના કોઈ છે જોઈએ રાખો मैं तो थक गई भाई सब लगन लखवा जाऊं तो कांडे निकले ઈ તો लगन लखाई दे दक्षा मारा पे चल पड़ता है और यहीं के तारे आके मार सिंगल दे तारे वाली ओली दूसरी से भी मत पूछो ना ना दे दे ई तले वो है आ गमे को मेलो ये मस्त ए भाई ઈ મેલો થાય કોઈ कलर છે આનો કલર બીજો જોઈએ આ કલર ઈ પ્રિન્ટ માં તો એ ડિઝાઇન છે બીજો કલર નાથી નો ઓલો સારું માં મીડિયમ જોયા કે સારું લેવા તો આવી તો પછી ઈ આઈ કલર તે બધું લખશે તમને છે ઓલા દેખી રખડી જામ માં થાય ઈ કરી કોઈ ન છૂટતા ને આપણી આ રનિંગ માં પાછળ ને તે ઓલા વેખરાઈ જાય તો અટાણે હે ને 1:30 વાગે ગા ને અમારી ખરીદી દુખતી ને વારા ફેરતી થોડું પૂરું દીની ઓસાડું જોયા મલક બધા જોયા વરે પાછા મૂકી દીધું મન થતું હતું પણ વરે પાછા મૂકી દીધા જો આ કલર અને ડિઝાઇન જોઈને મન થઈ જાય લેવાનું વરે પાછા મૂકી દીધા ને મેં 2 ફાઇનલી જોટા લઈ લીધા ખાટલા હાટું સેટિંગ મારે પાસે એટલી ગુણ જોવે ને ભૂખ લાગી જોરદાર કાલે બપોરા નહોતા કર્યા ઠેકાણા વગરના ઘેર પૂગ્યા હતા 1:30 વાગે ને આજે છે ને 2 માં થોડીક જ વાર છે 5-10 મિનિટની એ વેદારા ઘેર પૂગે જાય તો હારું ભૂખ લાગી હબાવ અઢી થવા આવ્યા કુતિયાણા લેવાનું કઈ નતું ને હાવ કારના ગાતા નથી આપણી 10:30 વાગ્યાની વાત બહુ કરી બહુ
ને અહીંયા ખાઈ પીને મસ્ત ટીવી જોવે કઈ હા ટીવી જોઈએ હો બાકેસરની કીવાનું નાખ્યું શાક રીંગણ નાખ્યું હા લઈ લઈ નાખ્યું હા 1 વાગ્યા આ ઓસાડું લેવાની હું હે ને ભરાવ દીથિયાની પરિયાણ કરતી હતી ઓસાડું લેવા આ મી હવે હું વાત કરતી હતી ને આ ઓસાડની કઈ નહીં તો 10-12 વર્ષ થયા ને અમે પાઠી રહ્યા એની 5 વર્ષ થયા બગહરેથી હું લઈ આવી એ પછી એકી ઝોટો લીધો જ ને કોઈ દી તો આ પછી ખરીદી કરે થોડી કઈ લઈ લીધો ભેર આવે કઈ રૂપારા છે તારા હારી લીધો હેવી જીના પાઠી રહ્યા એ ડબલ હે નોખા કરવા હે તો છે જ નોખા ને કરવા હાથમાં લોગણો લાગે ને કોટન ના હે પોતા નથી કલર રૂપારા છે આ 500 વાળો ઝોટો હે પણ આમાં હે ને કે જરાક એક નુકસાનીતા ન હોય પણ કલર માં જરાક ફેરફાર હોય એટલામાં હા 500 વાળો લુગડું મસ્ત જાડું છે આ 300 વાળું હા ખાટલાના ને ઓલો બેડનો એવું હે ને કલર એટલે રૂપારા આ ખાટલે પાથર હોય તો આમાંથી બે ઓસાડું ને બે ઓહીકાના કવરું નીકળે ને આ તા સિંગલ આમાં તા ત્યાર જ આવ્યું કઈ શેર રૂપારા રૂપારા ઓછી જ લાગે ને એ તો તૈયાર જ આવે પાથરે જ દીજો ઓલા કાઢે જ નહીં જોઈએ બા હેવી તો એનું કામ કરું સેવા સાકરી કરું એની પાથર હો કોથળી મૂકે ને જ દેવા હતાડે જરા જી લેવી એ નવું રાખવું ઘરમાં કામ કરવું લે પાથરવાનું વાપરવા તો લીધું હોય વસ્તુ ને હાલે એની મારે મૂકે જ મારી મામી દેખે વાપસ ચા પાણી પીએ લીધા 3:30 વાગે નીણું નાખી દીધું ને એવું જાવું ગાજર વીણવા તો ગાજર હે ને કાલે બાપા અહીં 2 દીથિયાના હાથી તા હાકે તો કોક છે ને રેગા તા થોડા કીધે 10-12 હોય તો કાં જાણી કે વધારે હોય મને કંઈ ખબર નથી બાપો 2-3 દી થોડા ગોડે ને લેવતા જ બરધુની નાખતા 2 દીથિયાના પાછા ગોયડા ને હાથી હાક્યું ને તો એમાં ખેડાઈ ગયા દાંતીમાં તે એવી 2-7 ગાજર હે ને કાઢવાના છે કહીંથી ને જે ખેડે નાખ્યા ને એ વીણવાના છે તો એ અટાણે હાલે કામ ગાજર કાઢવાનું હે જોઈએ કેટલાક નીકળે હા ભારા જોગા નીકળી છે કાતા કા આમાં પછી કાવલી દાંતી હાકે દીધી ને તે અમુક કટકા બટકા થેગા હોય આખા ન નીકળે નેટ લાગતા ઝાઝા હું તો કેટલાક હે વીણવાના હતા બાકી તો મો માથા વિનાના નીકળે અમુક હાવ જરીએ 3-4 ભેરા લોદર સુકાઈ ગયા હાલો તો આવું તો અમારા ગાજર ગણાઈને જ ને વીણાઈને તો એટલા હશે તો અટાણે છે ને રૂપારો ટાઢો ઓવર છે ને ઓવર ઓવડે ગો ટાઢો બોર જીવો એ તો કાં ટાઢ લાગે મેં છે ને જર્સી પહેરતી શર્ટ પહેરી લીધું પણ જર્સી પહેર્યા જેટલી પણ ટાઢ ને પણ ટાઢો પવન છે પરિયાણ કરો આ જર્સી પરિયાણ કામ કરવાનું તો અહીંયા છે ને અમારે 2.5 વટા કામ કરવાનું 2.5 વટા કરવાનું કામ હાલે ત્યાં સિલાયું કાઢ્યું નથી પાછું કરાવવાનું કામ અમારે 12 શીખ્યું વધે પડીએ તે ગોંગળું જ કરાવવાનું એક કરાવી લીધું નજીક થાય ને ઘઉંમાં જરૂર પડીએ પડે જ ને નથી અમારે વધારે ઘઉં છે એવું પાછું બાસી ગયું હસવાઈ જાય ગોંગળું થઈ જાય આ કાં ઘઉંમાં ને ખાતર ને નાખતા હોય એટલે બાસી ગયું તો વરાસની ઘણી બધી સવાર ઘઉં વધારે છે ને ઘઉંનું વાવેતર વધારે છે એટલે ઘઉંમાં ખાતર કાં નાખવું જ પડે 3-4 ફેરે એટલે બાસકા ત્યાં પછી આગો થઈ જાય આમાં 2.5 વટામાં ઉપયોગ આવે જાય વાંધો ન આવે એક કરાવેલી તું કેટલાનું કરાવ્યું હતું એક 3 નું કે પછી
20નું થયું હતું 20ના બે થયા હતા ને 20નું હા હા 20ના 2 બુંગણ થઈ જાય ને પછી આપણે મોટું કરવું હોય તો 20ના બુંગણ હોય એમાંથી વચમાંથી સિલાઈ હાથથી કરી નાખવાની એટલે હલાડે જાય જો મોટું કરવું હોય તો 40નું એ પછી હંસામાં એટલો બધો મેળ ન આવે મોટું બુંગણ કરવાની કોણ શીખા કરે મીરાને લાગે હોલી ત્રીની છોકરી એ 20નું ત્યાં કરી દીધું તું ની ની જૂની તાલ પતરી હતી ને 4-5 વર્ષ પહેલા લીધી હતી બહુ મોટી છે ને ઊંધીડાવી કાપે નાખી પછી ખેતરમાં ઢાંકવું ઢૂંબવું હોય કીક ને કીક નકર 3 નથી મોટી ઊંધીડાવી હાવ પતાવી દીધી ને પાછું છે ને એ ઓલું કાગળ જરાક હલકું નીકળ્યું હતું ને એ હળાઈ ગઈ હતી હાવ હાવ ઓરે સાચું લે આણી છે ને તડકે ન રાખીએ ને તો વાંધો ન આવે હા પણ આમાં તડકો ને પછી પડે ને માથે તો ફળે જાય ને અમારે છે ને બચ્ચા પાલટી આવે હાકોરાથી મલક બધા છોકરા દરિયા મીરા ને હેતલ ને નાગાજણ ને ગાયું કા તે કા આવું તું હા કેટલે જાવ ને યો ભર ના ના ઈણું ને ઈને આવું ને પેવાની ખબર હોય તો ગોલું કીકોર થી આવ્યું ઈ નથી ખબર હાલો ગોલો માલો ના ના ઈને આવું ને એ જાતા ઓલે કુતરા પકડી ગયા જતા ભાઈ બે ઈને રેઢું ન મૂકતા ના કે બીસ બેહવા દે ઈને ઘડીક થઈને કી થવા આની રેઢું ન મૂકતા ને બીજા કુતરા નાથમાં આવે પતાવ દી હો કુતરો હે આ બેહવા દે ઘડીક નકલા તાર પારવું આ બોલું પડે ગોટા લો બે આકરી ભરે ડાઈવા ગઈ બાપ જાતું રે તે આગો એ હે ન હે અમે ઘણી ઠેકડા આઈને મુઈ કોણ હળવાઈ એક વાર તો ઈકડમાં ખોલવાઈ ગયું નીકળે ને બિસાડાને ખબર ન હોય ને પાર નાખે વરસ ને કાઉસ છે ગલુડિયું અબે હાલ્યા તો ના નો જોવે એ કુતરા આગળ વાહે દોડે તમણી ની પોગો કાઈને હું આગળ બડી કેવી નામ જાય ના રોઈન તો લે જાવ આ ગલુડિયું ભાઈ આવ્યું હેક કોઈનું હોય તો તમે લઈ જાવ કોઈનું આ નો હવે આપણા જોઈએ એટલા ના તો કુતરી વ્યાણી તો કાથે ગલુડિયું આવ્યું કાથે આપા કુતરી વ્યાણી હોય ને આમાં કાક બીજા ખેતી વ્યાણી હોય આમાં કાક આહો વાહે પાહે ના હોય કે બીજા ગામ થી આ નો આવે આવા રોખડા ઘણાય ઈશ્વરિયા થી મોહબ્બત પરેથી ન આવે એવડા ઓલા ગલુડિયા પેલા કેવા ગોલું મુલું તને મસ્ત ગલોડિયું એક થયું ને છોકરા 4 થયા એ ફારાઈ ગયું બિસાડું એવામાં છોકરા નક્કી કરે ઓલું કે અમારે ઘેર લે જાવ ને ઓલું કે અમારે ઘેર લે જાવ ને જો બટકા ભરા કારોઈનું ઓપા લેવું ખંજવારા માથે ઓપા લેવું માથે ખંજવારા નકા એ તો અમારે હેતલબેન હે ને અટાણે ગલુડિયું લઈને જાય છે એ કે અમારે એક ગલુડિયું નથી મારે પાડો હું તો લેતી જા નાગલાની તો એક છે હું લે જા ગલુડી લઈ જાઓ મોજ કરો બાય બાય એક ગલુડિયું ને 4 છોકરા આ તમે બધા હેતલ ઘેર રોકાઈ જાયજો ગલુડિયા ભેરા એ બિસાણું ફરાઈ ગયું અટાણે તો પાવકા નાખે કેટલાક દિનો ઉજાગરો એને બિસાડાની હું કા ડેકારો ફટાવતા કાંથી આવે અહીંથી આવતા ત્યાંથી બધાય નાગાજણ કે ઝીણી રાખો એની રાખો મોટું થાય તાર મણી દીજો વાહ શેકલા સે બિસાડું હા ઝીણકું કસ મારે રાખવાની ઈચ્છા હતી પણ આ કુતરા હે ને બહુ એટલે બહુ ઝાઝા આવે હાથ થાય એમાં છે ને હમણાં તો બિસાડા નવીન કોક આવે ને તે
ભૂખા જોઈ રખડતા રખડતા આવતા ને રોટલા હું નાખે ને હવે એવા થઈ ગઈ એ વટાણું થાય ને તો ચાલુ થાય ધીરે ધીરે એક એક બે બે હાજી 7:30 8 વાગ્યા સુધી આવે વારા ફરતા એવા ત્યાં 6-7 કૂતરા આવે કેમ કે આણી છે ને બિસાડાને 24 કલાક એક તો રખોલું કરવું પડે બાંધવું પડે એ અટાણે રે ન રખડતું હોય એટલે ઘરમાં ને ઘરમાં રાખવું પડે ત્યાં કૂતરાને ફાયરીથી નકર મારે રાખવાની ગણતરી હતી બહુ મસ્ત કૂતરો છે રીસડો ત્યાં હેતલની છે ને એની હરખ હતો બિસાડીને ને બાકી એ સાયકલાઓની જમાવટ છે આ સાઈડમાં એટલા સાયકલા ઉડે નાખડી તમે જોયું છે કેટલા ઘેરો ને ઘેરો જરિયા ભેરા ને ભેરા એટલા જાય ને આ હાલે અમારે હજે મકાઈના ક્યારા ખેડવાનું કામ ધીરે ધીરે હાલે છે